નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ભાવનગરમાં પરશુરામ જયંતિ નિમિત્તે સદગુરુ આશ્રમથી ધામધૂમથી શોભાયાત્રા નીકળી હતી. સમગ્ર વાત કરીએ તો પાલીવાવ બ્રહ્મ સમાજ યુવા સેના આયોજિત ભગવાન પરશુરામના જન્મજયંતિ નિમિત્તે ત્રીજી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા કાળિયાબીડ સ્થિત સદગુરુ આશ્રમથી પ્રસ્થાન કરી વિરાણી સર્કલ તેમજ લખુભા હોલ તેમજ રામ મંત્ર મંદિર તેમજ સંસ્કાર મંડળ તેમજ સરદારનગર દેવુમાના મંદિર તેમજ ભરતનગર ટોપ 3 સર્કલ થઈને અધેવાડા કુંજ આશ્રમે પહોંચે. હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ચિરંજીવી દેવ ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે હિન્દુ સનાતન ધર્મના સમગ્ર હિન્દુ સમાજ દ્વારા ભગવાન પરશુરામની શોભાયાત્રા નીકળશે. ભગવાન પરશુરામની શોભાયાત્રામાં ભગવાન પરશુરામજીનો રથ તેમજ ભગવાન શિવજીનો રથ તેમજ વેદ માતા ગાયત્રીનો રથ તેમજ 4 વેદ અને 18 પુરાણોના રથ તેમજ ભજન મંડળીઓ તેમજ ભક્તજનો સ્કૂટર અને મોટર કાર સાથે ભગવાનની શોભાયાત્રામાં જોડાયા હતા. ભાવનગર જિલ્લાના સમસ્ત બ્રહ્મ સમાજના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર.